દેશની દીકરીઓને, મારા સમાજની દીકરીઓને, મારા ભારત વર્ષની દીકરીઓને તમારો ભાઈ પગે લાગીને કહે કે આ જે વિદાયનો જે પ્રસંગ એ તો ભાગશાળી દીકરી હોય એને મળે. બાકી જેણે જેણે કીધું કે હવે અમે જુવાન થઈ ગયા છીએ, અમારે અમારા નિર્ણય અમારી સાથે લેવા જોવે, એ કોઈ દી સુખી નથી થયા. જેણે લખવું અહીંયા લખી લેજો. જે માવતરના કીધા વગર જેણે ડગલા માંડ્યા છે, તમે નાના હતા નાલી લઈને તમે ભણો છો ત્યાં સુધી તમારા માટે દાડિયું કરવી પડી છે, પણ તમને મોડું કપડું નથી એને પસંદ કર્યું. તો તમારી માટે તમારો જીવન સાથી માવતર નબળો પસંદ કરી કેમ કે ભલા માણા કલ્પના તો કરો. અને જેને જેના માવતર ઉપર ભરોસો ન હોય અને એ જ્યારે એવા કહેવાય કે નબળા ડગલા ભરે છે, એના માટેની જિંદગીમાં કોઈ દી બાપ વિદાય દેતો હોય એ જિંદગીનો પ્રસંગ એને જીવનમાં ન મળે. એક ઘરે સારા દિવસો દેખાય ને શ્રીમતનો પ્રસંગ આવે ત્યારે દીકરી આમ નેજા માંડી માંડીને રાહ જોતી હોય કે હમણાં મારા પિયરિયા આવશે. એ ભાગીનગી હોય અને એ ભાગમાં ન આવે. અને જ્યારે એના કુટુંબમાં કોઈ પણ પ્રસંગ હોય, એ દેરાણી જેઠાણીના મામેરિયા આવ્યા હોય અને ત્રીજો પ્રસંગ આવે, અતિ પવિત્ર પ્રસંગ દીકરી માટે કે મામેરાનો અવસર, એ મામેરાની રાહ જોવી અને બાપ જેવો હોય એવડું નાનું મામેરાને ટાણે આવીને ઊભો રહે ત્યારે માંડવામાં જે મોહાળિયા રૂડા લાગે, એ અવસર એ ભાગશાળી દીકરી હોય એને મળવાનો હોય. મારા બાપ, મારો કહેવાનો અર્થ એ છે કારણ કે દીકરી ઉપર આધાર છે આખા રાષ્ટ્રનો. એક ઉત્તમ સંસ્કાર હશે અને એના કોઠામાં જે દીકરો પાકશે ને, કારણ કે ગુરુ બે જ છે, એક માં અને બીજો સદગુરુ. પ્રથમ ગુરુ હોય તો માં છે. બાપુજી ગમે એટલી કોથળીઓ પીએ મેળ તમ તારે ક્યાંય સમાજ બગડી નહીં જાય. પણ આ દેશની માં બેઠી છે ને જીજાબાઈ જેવી, તો હજી આ દેશને શિવાજી મળશે. માં બેઠી છે દેવકી જેવી, તો ફરીવાર કૃષ્ણ મળશે. માં બેઠી હશે કૌશલ્યા જેવી, તો ફરીવાર આ ધરતીને રામ મળશે. અને આ તમે માવુએ કેવા પુણ્ય કર્યા છે કે તમારા સંતાનો આજે તમારી નજર સામે ભાગવતની અંદર આવી રૂડું કાર્ય કરી રહ્યા છે. એટલે ગુરુ બે જ છે, એક માં અને પછી સદગુરુ. પણ માં પ્રથમ છે એનું કારણ એ કહું, માં છે એ કુખથી જ્ઞાન આપે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે. એટલે આખો આધાર મારા દેશની માં પાસે છે. પણ માં બન્યું એવું, આ દીકરી હારે જતી હતી ને તે આખું ગામ રડતું હતું. બોલો, બેનું રડે, માસીની દીકરીઓ રડે, માસી રડે, નાની રડે, ગઢામાં રડે, બધા રડે. આ મૂળ મુદ્દો નહોતો રડતો. બોલો, એ ઊભો વાહડો એવનામાં હાલ્યો જતો હતો. અને એના બાપાની બાજુમાં નીકળતે પપ્પાએ રડવા મળ્યા. હું કે પપ્પા તમે રડો માં ને મને રડાઈ જશે તો મારો મેકઅપ ઉતરી જશે. લે તારા મેકઅપ ને નાંગણી કરડે. એ આમણામ ગાડીએ પોગી ગયો જગદીશભાઈ, ગાડીએ પહોંચી ગયા. હવે તો બાવડા પકડીને જાય ને હાલ્યા જતા. ગાડીએ પહોંચી ગયા, લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા ભાભી સાસરિયા કાળો કેર છે. દરવાજો ખોલ નાખ્યો અને વરરાજો જ્યાં ગાડીમાં બેસવા ગયો, પણ વરરાજાને વિચાર આવ્યો કે આરું આખું ઘર એનું રડે ને આ મૂળ મુદ્દો રડતો નથી, આમાં કરુણા નામની સર્કિટ જ પરમાત્માએ ફિટ નહીં કરી હોય. હવે શિવરંજની માલી બહાર આવી, વિદાય પ્રસંગ આવે ત્યાં શિવરંજની વગાડ લે, એમાં શિવરંજની માં વાત કરી. એટલે બોલો વરરાજાએ એની હાળીઓ રડતી હતી એ બાજુ જોયું અને મૂળ મુદ્દા સામું જોયું. અને જ્યાં એને હાળીઓ સામું જોયું ત્યાં કન્યાનું ધ્યાન ગયું. એ ધ્યાન ગયું ને, અને જે કન્યા ખીજાણી વરરાજાને ઝોટો માર્યો કે ન્યા હું જોવો છો, તમારા ડોળામાં હક નથી લાગતું, તમે ગાડીમાં બેહો ને એમ કરીને બે હાથે પકડીને બાવડાનો ઝટકો માર્યો ને, પહેલી વાર જેમ માએ ખોયામાં નાખ્યો તો એમ ગાડીની સીટમાં ગયો ભોંક દે. વરરાજાને જે ઝટકો લાગ્યો, ઓય બાપા. કન્યા પાછી ફર્યો મીરાભાઈ, કન્યા પાછી ફરીને મળી એની ગઢા માને એના નાની માને બધાને ગગલાવા કે રોવા હું બેઠ્યું છો, ભૂંડિયું લાગો છો, હું અહીંયા સોટ્યું છો, હું પહેલી વાર હારે જાઉં છું. પછી બધાને ખબર પડી કે એટલે રડતા હતા ને કહેતા હતા કે હવે મારી માં રહેજે.
પણ મારો કહેવાનો અર્થ એ છે, ગર્ભ સંસ્કાર છે, 16 સંસ્કાર આપણે બધાને નથી મળવાના. જીવનના 16 સંસ્કાર છે, પણ મારી માવું અમુક સંસ્કાર આપણને ન મળે. દાખલા તરીકે મને યજ્ઞોપવિત સંસ્કાર નથી લીધા. યજ્ઞ કરું ત્યારે લઉં છું, પણ કાયમી નથી લીધા. અમુક છે એને સમાધિ મળે છે અને અગ્નિ સંસ્કાર નહીં મળે. 16 સંસ્કાર બધાને નહીં મળે, પણ જીવ માત્રને ગર્ભ સંસ્કાર તો મળે ને. એ ગર્ભ સંસ્કાર બીજે ક્યાંયથી નહીં મળે. એ મારી માં જ આપી શકશે, બીજું કોઈ નહીં આપી શકે. આવાહન કરજો એ દીકરીને બાજુમાં બેસાડીને કે અમારી ઘરે ઉત્તમ આત્મા આવે. કર્યા વગર છૂટકો નથી સાહેબ. 5-10 વર્ષ છે આપણા હાથમાં ધર્મને બચાવવા માટે. જો તમારા ઘરે ઘરે ઝાલર ન વાગી, કારણ કે 2026 વર્ષ પહેલા એક પણ ધર્મ નહોતો ભારત કે નહીં પૃથ્વીના ખંડ ઉપર, કેવલ સનાતન. અને ન્યાલે આપણે ઈસુને બારા કાઢ્યા, ક્રિશ્ચન ધર્મ આવ્યો છે. તો કૃષ્ણનો ગીતાનો ઉતારો જ. આજે એના 122 રાષ્ટ્ર છે. 2026 વર્ષમાંથી જે કોટો કાઢ્યો, આજે એના 122 રાષ્ટ્ર છે. એ પછી બુદ્ધ આવ્યા, આજે એના 7 દેશ છે. એ પછી ઇસ્લામ ધર્મ આવ્યો, આજે એના 44 દેશ છે. અને જે પૃથ્વી ઉપર બીજું કોઈ નહોતું, આજે નથી. કેટલોક સમય તમે ભાગલા પાડીને જીવશો સાહેબ. કેટલા સમય તમે, હું આયર છું, હું દરબાર છું, હું રાજપૂત છું, હું ફલાણો છું, હું ઢીકણો છું, ક્યાં સુધી કરશો? માટે પગે લાગીને કહું કે આ કથા સાંભળ્યા પછી મહેરબાની કરી આ જેટલા ગામના ભાઈઓ આવ્યા છો એને માયો પગે લાગીને કહે તમારા ગામમાં સમરસતા લાવજો. તમારા ગામમાં સરપંચની ચૂંટણી ન લાવતા. લેવા દેવા વગરના મોઢાને બગાડશો નહીં. જિંદગી મળી છે, માણસના પેટના થયા છે એ ભલા માણા. અને કૃષ્ણ જેવો દેવ આ બાજુમાં સોમનાથ જેવો દાદો બેઠો છે, જે વિશ્વ જેના દર્શન કરવા ઝંખે છે. એને બદલે એક બાજુ દ્વારકાધીશ ને એક બાજુ સ્વામીઓનાથ, એની ધજાના ફડાકાની વચ્ચે આ ધૂળમાં આળોટીને મોટું થવું એ નાની માના ખેલ નથી સાહેબ. આ પરમાત્માની કૃપા કહેવાય. આ જીવન એળે ન વયું જાય. આવી ભાગવત કથાઓ એળે ન વહી જાય. આવા ડોમ નાખીને આવા ખર્ચા કરીએ છીએ એ એળે ન વયા જાય. માટે એકતા રાખજો, પ્રેમ રાખજો, અને આવો પ્રેમનો સાગર. બાકી હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મો ને જગદીશભાઈ, તો જન્મતા વેદ બોલ્યો. મેં કીધું ને જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે. જન્મતા જ બોલ્યો તો ભલે બોલ્યો. આમ જે ડોક્ટર આમ સાફ કરતા હતા, ધબો મારીને રડાવવા હાટું, અને છે ને વાહામાં ઘડીકામાં આમ ઠપકારે, કફ હોય ને નીકળી જાય. અને જ્યાં સુધી રડે નહીં ને ત્યાં સુધી ઘડીક મહેનત કરે. આ તો આટી મારીને છોકરું નાનું હો, આટી મારીને ડોક્ટરના હાથમાં બેસી ગયું. ડોક્ટરને આશ્ચર્ય થયો, ક્યાં બાત હે. એટલે મૂળ તો હું ધબધબાવ્યો ને એમાં ખીજાઈ ગયું. આવતા વેદ ખીજાણું અને સીધો ડોક્ટર સામો બોલ્યો, ઝુકેગા નહીં છાલા. પુષ્પનો ડાયલોગ બોલ્યો. ત્યાં તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો. પણ મારો દીકરો મીંદડી જેવો ગાડલામાં સીધો પડ્યો. નર્સ બેન તેડવા ગઈ તા નર્સ સામું કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ સાહેબ. વિચારમાં પડી ગયા, સંશોધનમાં ચડી ગયા કે જન્મતા આવે બોલે નહીં. બોલ્યો તો ભલે બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? એ સંશોધન કર્યું ને ત્યારે જાણવા મળ્યું કે છોકરો પેટમાં હતો ને તેથી એની માએ 45 વાર પુષ્પા જોયું. એ જ બોલે ને, બીજું શું બોલે? માટે પેટમાં પોઢીને હા ભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણ ની વાત રે બાપ, રામ લક્ષ્મણ ની વાત. બાલુડા ના મુખ સે દીદી
ઉડી એની ઊંઘ તે દીધી બાલુડાના મુખ સે દીધી ઉડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદર ઉનાવે માતાજી જપાય ઝુલાવે શિવાજીને નીંદર ઉનાવે માતાજી જપાય ઝુલાવે ચાંદલો ને જીજાબાઈ ને ગાયવા બાળ રે જીજાબાઈ ને ગાયવા બાળ જીજાબાઈ ને ગાયવા બાળ રે જીજાબાઈ ને ગાયવા બાળ બાલુડાની માત હી ચોલે નાના નાના ડુંગરા ડોલે શિવાજીને નીંદર ઉનાવે માતા જીજાબાઈ ઝુલાવે આ ગોપાલ સાધુ ખૂબ ધ્રુપીને આ શિવાભાઈ શિવાનું હાલડું હાલે મારા પેટ ધાવી લેજો ખૂબ ધ્રુપીને યાદ રે અમારા ભગા બાપુને બહુ ગમે વાહ શિવાનું હાલડું રેસે નહીં રણ ખેલુડા ખાવા મોટી ધાણની વેડા રેસે નહીં રણ ખેલુડા ખાવા મોટી ધાનની વેળા શિવાજીને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે આજ માતા થોડે સુમ્યું રે શિવાજી જે બે વડગા માતા થોડે સુમ્યું રે શિવાજી જો બે વડગાલ રે તમે જીલ જો બે વડગાલ આ વાળા હેજી ઘૂઘરા ધામણી પોપટ લાકડી ફેરવી લે શિવાજી મહારાજ ઘૂઘરા ધામણી પોપટ લાકડી ફેરવી લેજો યાદ રે શિવા ફેરવી લેજો યાદ હાથે રે મામી રાતી બંગોળ ભવાની તેદી તારે હાથે રે મામી રાતી બંગોળ ભવાની શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે જીજાબાઈ ને ગાયવા બાળ રે જીજાબાઈ ને ગાયવા બાળ એકવાર આ જગમાલભાઈ ને તાળીઓથી વધાવો
હા વાળા આવો મેદાનમાં આવો પણ રે આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી સેજ રે કેરી છે કાલે તારી વીર પથારે પાથર છે વિષ ભુજાળી કાલે તારી વીર પથારે પાથર છે વિષ ભુજાળી ધાણા નાણ નાણ ધાણા નાણ નાણ ધાણા નાણ નાણ ધાણા નાણ નાણ ધાણા નાણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું નાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જપાય ઝુલાવે ખરેખર જમાવટ થયો મને કડી યાદ આવી એ હાલ 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 વહી જાય રાત વાત માને હમણાં પડશે પ્રભાત સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેડો જુએ તારી વાટ રંગલો એ રંગલો જાનો કાળંદરીને ઘાટ સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેડો જુએ તારી વાટ રંગલો રંગલો જામ્યો કાલંદરીને ગાછો ગાડા તારા હેર છબીલા તારા મોરે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાટ રંગલો હે રંગ રસિયા તારો રાહડો ભાળી હે ગામને સેવાડે બેઠા 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 હે રંગ રસિયા તારો રાહડો ભાળી હે ગામને સેવાડે બેઠા એવો લીગો એવો લીગો કુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા એવો લીગો કુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા એ તને ભરકે તારી જશોદામાં સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાટ રંગલો એ રંગલો જાનો કાળંદરીને ઘાટ સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાટ રંગલો હે મણિયારો તે હલો હલો મણિયારો તે હલો હલો થઈ વિયો રે જોને મણિયારો તે હલો હલો થઈ વિયો મુજા દલડા હે મુજા દલડા ઉદાસીમાં હોય રે છેલ મુજો હાલારી મણિયારો સેલ મુજો હાલારી મણિયારો છેલ મુજો પરદેશી મણિયારો
રે મારા કેહરી રે તારું હિંદવાણું જુબેવા આજ હવે આ જમાવટ થઈ છે આ મૂળકા ઘોર હાટું ગાવ છો ને કે એટલું બધું મેં કરે હીરાભાઈ તમે વર્ષોથી સાંભળો હવે 2 જગાભાઈ થયા શિવાજી સામે છે જગમાલભાઈ વાળા રાજસિંહભાઈ હીરાભાઈ આ અમારા ભગા બાપુનો લાડકવાયો ક્યાં વાત અને પાછા હીરાભાઈ અમારા આ પાછળ નથુભાઈ ગંભીર આ ગેબી સાઉન્ડ નથુભાઈ અમારે આ નથુભાઈ હોળકી અરે ના જગદીશભાઈ જેવો નીડર માણસ મેં પત્રકારત્વમાં નથી જોયા સાહેબ એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હા રાષ્ટ્રને હાથો રસ્તો આવે ભાઈ જરૂરી છે એટલે જગદીશભાઈ માટે પણ હું હંમેશા હું તો જ્યારે રાજકોટ જાઉં ત્યારે પણ થોડી વાર એની પાસે બેસતો હોઉં છું અને જગમાલભાઈ વાળા પરિવાર કહો અહીંયા હીરાભાઈની ઉપસ્થિતિ છે અમારા નથુભાઈ સોલંકી એ અમારી પાસે આમ નજીકના નવા વેવાય એ થયા છે હમણાં હા એટલે આ બધો ઘરનો ડાયરો છે અને અહીંયા જે આવે છે એ બધું પાછું કન્યા છાત્રાલયમાં જવાનું છે એટલે હું ઘડીક અમથો બળ કરું છું એ વીરો મારો જગમગ આના લગ્ન ગીત ગાયા છે બહુ હો સાહેબ એટલે આનંદ કર્યો છે પણ છેલ્લી કડી હાલડાની લઈ લઉં